તો અમદાવાદના ઓઢવમાં આધેડના મોત મામલે માનવ અધિકાર આયોગ હરકતમાં આવી ગયું છે। ઓઢવમાં ચાલુ વરસાદે ખાડામાં પડી જતા આધેડનું મોત થયું હતું, ત્યારે હવે આ મામલે માનવ અધિકાર આયોગ પણ હરકતમાં આવ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, ઓઢવ વિસ્તારમાં આધેડનું ખાડામાં પડી જતા મોત થયું હતું, તે મામલે હવે માનવ અધિકાર આયોગ કાર્યવાહી કરી રહ્યું છે। ઓઢવમાં જે ભારે વરસાદ પડ્યો ને તેના કારણે ખાડામાં એક આધેડ પડી ગયા હતા ને તેના કારણે તેનું જે મોત થયું હતું, મામલો હવે માનવ અધિકાર આયોગમાં પહોંચ્યો છે અને આયોગ દ્વારા જે અરજકર્તા છે તેને નોટિસ પાઠવવામાં આવી છે, સાથે જવાબદાર અધિકારીઓ છે તેને પણ નોટિસ પાઠવવામાં આવી છે અને બંનેને આગામી મહિનાની 18 તારીખે જવાબ રજૂ કરવા માટે થઈ અને બોલાવવામાં આવ્યા છે। સમગ્ર મામલે કોર્પોરેશન દ્વારા આ પરિવાર જે છે તેને સહાય ચૂકવવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને કોર્પોરેશન દ્વારા બચાવ કરતા કહેવામાં આવ્યું હતું કે આ અંગે કોર્પોરેશનની કોઈ બેદરકારી નથી અને ત્યારબાદ આ મૃતકનો પરિવાર જે છે તે માનવ અધિકાર આયોગમાં પહોંચ્યો હતો અને હવે માનવ અધિકાર આયોગ દ્વારા અરજદાર અને કોર્પોરેશનને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને 18 ઓગસ્ટના રોજ જવાબ રજૂ કરવા માટે થઈ અને હાજર રહેવા સૂચવવામાં આવ્યું છે। જી, આભાર માહિતી માટે।